અમદાવાદ સાયબર ક્રાઇમ સેલનું સુરત અને લીંબડીમાં મોટું ઓપરેશન સામે આવ્યું। સિનિયર સિટીઝન સાથે ડિજિટલ એસ્ટેટના નામે 79 લાખની ઠગાઈ થઈ હતી અને જેની તપાસ ચાલી રહી હતી। સાયબર ક્રાઇમને મળેલા પુરાવાઓના આધારે સુરતના સરથાણામાં 2 સ્થળો પર અને લીંબડીમાં 1 સ્થળે ઓપરેશન ચલાવાયું હતું। સમગ્ર મામલે 5 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે। અનેક સિમ કાર્ડ, ટ્રેકબુક, પાસબુક, એટીએમ કાર્ડ, ઇન્ટરનેશનલ ક્રેડિટ કાર્ડ અને રોકડ રકમ સહિતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। અન્ય લોકોના નામે બેંક એકાઉન્ટ ખોલાવી કીટ વિદેશ મોકલવામાં આવતી હતી। ત્યારે હાલ સાયબર ક્રાઇમ દ્વારા આ અંગે સમગ્ર મામલે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। એમને મુંબઈ પોલીસ ભાઈકાલા પોલીસ સ્ટેશનથી ફરિયાદ એમના વિરુદ્ધ ફરિયાદ થઈ એવી બીક આપવામાં આવી હતી અને પોતે સીબીઆઈ અને મુંબઈ પોલીસના અધિકારી તરીકે એમને વોટ્સએપ કોલના માધ્યમથી ફોન કરીને એવું જણાવ્યું હતું કે એમના નંબર ટ્રાયનામાં ગેરકાયદેસર પ્રવૃત્તિમાં આવ્યું છે અને ફેક ગેરકાયદેસર એડવર્ટાઇઝિંગમાં એમના નંબર આવ્યો છે, જેથી એમને અરેસ્ટ કરવામાં આવ્યું છે। એમનું અરેસ્ટ વોરંટ કાઢવામાં આવ્યું છે અને એના અનુસંધાને આ એમને તરફથી 79 લાખ લેવામાં આવ્યા હતા। શાળામાં દાઝી જતા સારવાર દરમિયાન મોત મામલે પગલાં લેવાયા છે। પંચમહાલના ગોધરાની સ્કૂલમાં આ બનાવ બન્યો। ગોધરા કાજીવાડા મિશ્ર શાળામાં વિદ્યાર્થીની સેનેટાઇઝરથી દાઝી ગયા બાદ 35 દિવસની સારવાર બાદ ગઈકાલે ધોરણ 8ની આ વિદ્યાર્થીનીનું મોત થયું છે, જેમાં શાળાના આચાર્ય જયશ્રીબેન સામે વર્ગખંડમાં સેનેટાઇઝર સહેલાઈથી મળી શકે એમ રાખી વર્ગખંડમાં ચેક નહીં કરી બેદરકારી રાખવામાં આવી હોવાનો ગુનો દાખલ કરાયો છે। ગોધરા શહેર બી ડિવિઝન પોલીસ મથકે મૃતક વિદ્યાર્થીની માતાએ આચાર્ય સામે ફરિયાદ નોંધાવી છે। આ સાથે સ્કૂલ આચાર્ય અને 2 શિક્ષિકાને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। ફરિયાદ બાદ ડીપીઈઓએ આ આદેશ કર્યા છે। 3 મહિલા શિક્ષકોને ફરજ પર બેદરકારી બદલ 6 માસ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, જેમાં આચાર્ય સામે પોલીસ ફરિયાદ જ્યારે સ્ટાફ સામે ખાતાકીય તપાસ થશે। 16 ઓગસ્ટના રોજ રિસેસ દરમિયાન ધોરણ 8માં અભ્યાસ કરતી ખુશ્બુ બારિયા ગંભીર રીતે દાઝી જતા વડોદરા ખાતે તેને સારવાર માટે ખસેડવામાં આવી। 35 દિવસની લાંબી સારવાર દરમિયાન ખુશ્બુનું મોત થયું છે। અમરેલીમાં શંકાસ્પદ મૃતદેહના કેસમાં ખુલાસા થયા છે। મૃતક ભાવનગર જિલ્લાનો રહેવાસી હતો। પોલીસે 3 શંકાસ્પદોને રાઉન્ડ અપ કર્યા છે। હીરા લેતી દેતીમાં હત્યા થઈ હોવાની આશંકા છે। બાબરાના ધરાઈ ગામમાંથી આ મૃતદેહ મળી આવ્યો હતો। સળગાવેલી હાલતમાં મૃતદેહ મળતા શંકા જ ગઈ હતી। હત્યા બાદ મૃતદેહને સળગાવવાનો પ્રયાસની શંકા સામે આવી રહી છે। જઈ અંદર સાથે 3 કિસ્સામાં જણાઈ આવેલા ત્યાંથી થોડે દૂર આગળ એક કંઈક સળગતું જણાઈ આવેલું। પોલીસે ચેક કરતા કોઈ વ્યક્તિને સળગાવવામાં આવ્યો હોય। આથી બાબરા પોલીસે તાત્કાલિક શંકાસ્પદ ઈસમોની પૂછપરછ કરવામાં આવી। સાથે જ હાલમાં જે લાશ સળગાવવામાં આવી હતી તેની વધારે તપાસ કરવા માટે ફોરેન્સિક પીએમ માટે ભાવનગર મોકલવામાં આવી છે। પાટણના ચાણસમા તાલુકામાં સગીરા સાથે દુષ્કર્મના કેસમાં મદદગાર પણ હવે પકડાઈ ચૂક્યો છે। પાંખડે ભુવા ભગા ચૌધરી સામે ફરિયાદ દાખલ કરાઈ છે અને ફરિયાદ દાખલ કર્યા બાદ પોલીસે મદદ કરનાર તેના ભત્રીજાને પણ ઝડપ્યો છે। મહેસાણાથી ગૌરવ ઈશ્વર ચૌધરીને ભગા ભુવાની મદદ કરવાના કેસમાં ઝડપાયું છે। ભગા ભુવાએ સગીરાનો વિડીયો વાયરલ કર્યા બાદ ફરિયાદ નોંધાવી હતી। પોલીસે આરોપી ગૌરવની અટકાયત કરીને વધુ તપાસ હાથ ધરી છે। રાજકોટ મહાનગરપાલિકાની ઘોર બેદરકારી સામે આવી છે। જાહેર રોડ પર ગટરનું ઢાંકણું ખુલ્લું હોવાથી એક વ્યક્તિનું વાહન તેમાં ફસાયું। ભૂગર્ભ ગટરનું ઢાંકણું ખુલ્લું હોવા છતાં બેરિકેડ મૂકવામાં આવ્યા ન હતા। સમગ્ર ઘટનાનો આ વિડીયો વાયરલ થયો છે। થોડા દિવસ પહેલા પણ આવી જ ઘટનામાં એક વ્યક્તિએ પોતાનો જીવ ગુમાવ્યો હતો, છતાં પણ તંત્રના પેટનું પાણી હલ્યું નથી। કચ્છમાં વહેલી સવારથી દબાણ હટાવ કાર્યવાહી કરવામાં આવી રહી છે। ભુજ અને આસપાસના વિસ્તારોમાં બુલડોઝર ફર્યું છે। ગેરકાયદે ધાર્મિક દબાણોને દૂર કરવામાં આવ્યા છે। ચુસ્ત પોલીસ બંદોબસ્તની વચ્ચે તંત્રની આ કાર્યવાહી સામે આવી। જાહેર માર્ગ, નદી નાળા અને રેલવે લાઇનની આસપાસ થયેલા દબાણો પર બુલડોઝર ચલાવવામાં આવ્યું। સમાચારોમાં હાલ રોકાઈશું એક બ્રેક માટે। થઈ હતી, જેમાં આરોપીઓની પૂછપરછ બાદ વડોદરામાં તપાસ કરાઈ હતી। આ મામલે અમદાવાદ ભાવનગરમાંથી 2 વ્યક્તિઓની ધરપકડ થઈ હતી। આ દરોડામાં ડ્રગ્સ વિભાગના અધિકારી પણ જોડાયા હતા, જેમાં 850 બોટલ કોડિન ફોસ્ફેટ અને 15,300 ટ્રામાડોઝની ટેબ્લેટ સીઝ કરાઈ છે। આ કંપની વર્ષ 2011 થી કાર્યરત છે અને આ કેસમાં પણ વડોદરાથી એક વ્યક્તિની અટકાયત કરાઈ છે।
દૈવી શક્તિનો પરિચય બતાવવાનું કહી લાખો રૂપિયા ખંખેરી દીધા. દરેક વ્યક્તિ માટે લાલબત્તી સમાન કિસ્સો હિંમતનગરના રાપુરમાં બન્યો. અહીં અંધશ્રદ્ધામાં નાની મોટી રકમ નહીં પરંતુ પૂરા 30 લાખ રૂપિયાનો ચૂનો લગાડાયો. હાથી લઈને નીકળેલા કેટલાક દુતારુઓ કળા કરી ગયા અને ખેડૂત નિવૃત્ત બેંક કેશિયર લૂંટાઈ ગયા. આરોપ છે કે દૈવીનો પ્રકોપ બતાવી માત્ર 15 દિવસમાં 30 લાખથી વધુની રકમ ખંખેરી લીધી હતી. જેમાં કેશાજી ચૌહાણ પરિવાર સાથે ઘેરે જવા નીકળતા હાથરોલની આગળ હાથી લઈને ઊભા રહેલા કેટલાક દુતારુઓએ પહેલા ગાડી ઊભી રખાવી 100 રૂપિયા માંગ્યા હતા. જે બાદ અંબાજી જવા માટે અને વ્યક્તિના દીવો કરવાના નામે 3000 રૂપિયા માંગ્યા હતા. એટલું જ નહીં, હવન કરવાના નામે 14.70 લાખ 2 વખત પડાવી લીધા હતા. આ મામલે પોલીસે એક આરોપીની મુદ્દામાલ સાથે અટકાયત કરી. રાજકોટના ખેલૈયાઓ અને આયોજકોએ હવે નવરાત્રીમાં પણ કડક નિયમો પાળવા પડશે. લોકમેળા બાદ હવે નવરાત્રી આયોજનોમાં કડક નિયમોનો ઉમેરો કર્યો છે. રાજકોટ શહેર પોલીસે નવરાત્રી દરમિયાન જુદા જુદા નિયમોનો ઉમેરો કર્યો. લોકમેળા બાદ અર્વાચીન રાસોત્સવમાં વીમા કવચ ફરજિયાત રાખવું પડશે. સ્ટ્રક્ચર ફિઝિબિલિટી રિપોર્ટ, ફૂડ ઇન્સ્પેક્ટરનું પ્રમાણપત્ર પણ ફરજિયાત કરાયું છે. ઉપરાંત ભાડા કરાર, સિક્યુરિટી પ્રોવાઇડરનું સર્ટિફિકેટ અને ફાયર એનઓસી પણ લેવી પડશે. તબીબી સેવા આપનાર સંસ્થાનું પ્રમાણપત્ર આયોજકોએ રાખવું પડશે. બુકિંગ લાયસન્સ સહિતના પ્રમાણપત્રો આયોજકોએ જમા કરાવવાના રહેશે. તમામ પ્રમાણપત્રો જમા કરાવ્યા બાદ જ નવરાત્રીના આયોજન માટેનું લાયસન્સ આપવામાં આવશે. ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડને પગલે લોકમેળા બાદ નવરાત્રી આયોજનોમાં પણ નિયમો કડક બનાવાયા છે. આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે ભારે વરસાદના કારણે તૂટેલા કોઝવેના છે. કાલોલના ગુસર ગામના રહીશોને ખેતરમાં અવરજવર માટેના મુખ્ય માર્ગ પર આવેલો કોઝવે તૂટી જતા ભારે હાડમારી વેઠવી પડે છે. ગોમા નદી ઉપર આવેલા આ કોઝવે ઉપર થઈ ખેડૂતોને નદીને પેલે પાર આવેલા ખેતરમાં જવું પડે છે. ગુસર ગામના ખેડૂતોની ખેતીલાયક 200 વીઘા જમીન નદીના પેલે પાર આવેલી હોવાથી દરરોજ ના છૂટકે આ માર્ગનો ઉપયોગ કરવા મજબૂર બન્યા. કોઝવે પર મસમોટા પથ્થર હોવાથી ગ્રામજનો તેના પરથી ચાલી પણ શકતા નથી. સ્થાનિકો પોતાના વાહનો પણ મહામુસીબત નવલા નોરતાને હવે તો ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે અને હાલથી જ ખેલૈયાઓમાં થનગનાટ જોવા મળી રહ્યું છે. ન ફક્ત ખેલૈયાઓ પણ બજારમાં પણ નવરાત્રીની રોનક હવે જોવા મળી રહી છે. અમદાવાદના જાણીતા લો ગાર્ડન બજારમાં હાલથી જ નવરાત્રીની ખરીદીની પડાપડી જોવા મળી રહી છે. બાળકોથી લઈને મોટા લોકો પણ વિવિધ ટ્રેડિશનલ આઉટફિટની ખરીદી કરી રહ્યા છે. જેમાં પાઘડી, ટ્રેડિશનલ ટોપીનો ટ્રેન્ડ એ યુનિક હાલ જોવા મળી રહ્યું છે. લો ગાર્ડનમાં આ વખતે શું નવું છે તે જાણવું હોય તો આપ જોઈ લો. આ વખતે લો ગાર્ડનની અંદર સૌથી વધારે ટ્રેન્ડિંગ આ પ્રકારની ચણિયાચોળી કરી રહી છે કે જેમાં સૌથી વધારે લોકો જેકેટવાળા ચણિયાચોળી પણ માંગી રહ્યા છે. સાથે આપ જોઈ રહ્યા છો અલગ અલગ વેરાયટી છે તે જોવા મળી રહી છે. વેપારી પાસેથી પણ પૂછીશું, પરંતુ રવિવારનો દિવસ હોવાથી સૌથી વધારે અત્યારે લોકોની ભીડ જોવા મળી રહી છે. ગામથી ખાસ લોકો વધારે પસંદ પણ કરી રહ્યા છે, તો ઘણા લોકો સિમ્પલ લુકવાળી ચણિયાચોળી પણ વધારે પસંદ કરે છે. આપ જોઈ રહ્યા છો અલગ અલગ પ્રકારની ચણિયાચોળી હાલ માર્કેટમાં જોવા મળે છે. કેવા ચણિયાચોળી આ વખતે